તો અમદાવાદમાં વર્ષો બાદ ચંડોળા તળાવની રોનક દેખાઈ। દબાણો હટ્યા બાદ ચંડોળા તળાવ ફરી જીવંત થયું છે। ચાલુ સિઝનમાં વરસાદ પડતા ચંડોળા તળાવ પણ ભરાયો છે। ગેરકાયદે બાંધકામ દૂર થતા જળસંચય વધ્યો। એએમસી અને સ્થાનિક તંત્રએ તળાવની સફાઈ પણ કરી। ચંડોળા તળાવમાં લાખો લીટર પાણીનો સંગ્રહ થયો છે। ચંડોળા તળાવ ફરતે પક્ષીઓનો કલરવ પણ સંભળાયો। એએમસીએ પાણી ઊંડું હોવાથી આગળ ન જવા માટે નોટિસ બોર્ડ લગાવ્યા છે। ચંડોળા તળાવમાં તંત્ર દ્વારા ગેરકાયદેસર મકાનો તોડી પાડવામાં આવ્યા છે, ત્યારે ચોમાસામાં ચંડોળા તળાવની રોનક જે છે તે ફરીવાર જોવા મળી રહી છે। ન્યૂઝ કેપિટલની ટીમ જે છે તે ચંડોળા તળાવ ખાતે પહોંચી છે અને તેમના દ્રશ્યો બતાવશું કે ચંડોળા તળાવ જે છે તે હાલ સંપૂર્ણ રીતે ભરાઈ ચૂક્યું છે। અનેક ઝૂંપડાઓ જે છે તે અહીંયા તંત્ર દ્વારા તોડવામાં આવ્યા હતા। અંદાજિત 12,000થી પણ વધારે કાચા પાકા મકાનો જે છે તે તોડવામાં આવ્યા હતા। અનેક ધાર્મિક જે સંસ્થાનો હતા તે પણ અહીંયા તોડી પાડવામાં આવ્યા છે। ત્યારે હવે તળાવ જે છે તે સંપૂર્ણ ભરાયું છે। વર્ષો બાદ આ પ્રકારની રોનક જે છે તે અહીંયા જોવા મળી રહી છે અને જૂની ઓળખ જે છે તે ચંડોળાની ફરીવાર જે છે તે જોવા મળી રહી છે અને વર્ષોથી જે સુકાઈ ગયેલું જે તળાવ હતું તે હવે ભરાયું છે અને ખાસ કરીને જળ સંચય પણ વધ્યો છે, કારણ કે જે પણ ગેરકાયદેસર દબાણો હતા, જે પણ પ્રકારની માટીથી લોકોએ અહીંયા પુરાણ કર્યું હતું તે તમામ જે છે તે તંત્રએ હટાવી દીધું છે અને ફરીવાર જે છે તે જીવંત થયું છે। અને કોર્પોરેશન દ્વારા આ ઊંડું તળાવ હોવાથી ન જવા અંગેના પણ જે છે તે બોર્ડ્સ લગાવવામાં આવ્યા છે, જેથી કરીને લોકો જે છે તે અંદર જાય નહીં, કારણ કે ઊંડું તળાવ છે અને ઊંડો તળાવની અંદર જે છે તે ન જવા માટે પણ અહીંયાથી વિવિધ જગ્યાએ પણ બોર્ડ એએમસી દ્વારા લગાવાયા છે। કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ।